કલ્પસર યોજના સમગ્ર વિશ્વનું મોટું તળાવ બને એવી આ યોજના છે અને આપણા સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતનો એક ટૂંકો રસ્તો થાય અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જે માઇગ્રેશન એટલે કે સ્થળાંતર થઈ રહ્યું છે એ અટકી જાય અને આ રાજ્ય ખૂબ સારી રીતે સમૃદ્ધ બને એટલે મેં દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરેલી છે કે અંદાજે 1.5 થી 2 લાખ કરોડ રૂપિયાની આ યોજના કલ્પસર યોજના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તાત્કાલિક મંજૂર કરવામાં આવે એવી મેં બંને સરકારોને રજૂઆત કરેલી છે. દેશમાંથી અને બીજા રાજ્યોમાંથી પણ આ સૌરાષ્ટ્રની અંદર ઉદ્યોગો અને ખૂબ મોટી સંખ્યામાં મજૂરો પણ અને કારીગરો પણ આવી શકે ને નવા ઉદ્યોગોની સાથે સાથે લોકો પણ આવી શકે એવી 100% આમાં વ્યવસ્થા થઈ શકે એવું છે.